માધવદાસ પ્રભાસ પાટણમાં રહે. ઠાકુરજીના દર્શન કરવાની લગ્ની લાગી છે. ગોકુળ જમના પાન કરવા જવું છે. અને પેલાના જમાનામાં ક્યાં આટલી બધી ફેસિલિટીઝ હતી કે આ પ્લાન કર્યો અને ઠાકોરજીને દર્શન કરવા માટે નીકળી ગયા અને બીજે દિવસે ત્યાં પહોંચીએ ગયા. પહેલાના જમાનામાં તો કેટલું ચાલીને જવું પડતું, કેટલા ગાંવ કેટલા કોસો કાપીને જવું પડતું. એટલે માધવદાસ શું કરે કે પ્રભાસ પાટણથી નીકળ્યા, આખો દિવસ ચાલે અને સાંજ પડે એટલે જે ગામમાં પહોંચ્યા હોય ત્યાં પૂછે કે કોઈ વૈષ્ણવ હોય તો તેને ત્યાં જાય, પ્રસાદ લે, આરામ કરે, ભગવત સત્સંગ કરે અને બીજે દિવસે ફરી હાલવાનું ચાલુ કરે. એમ કરતા કરતા ઘણા દિવસો વયા ગયા છે. ચાલતા ચાલતા રાજકોટ આવે છે, વાસણભાઈને ત્યાં. સાંજનો સમય છે, વાસણભાઈને ત્યાં આવે છે. બંનેને એકબીજાની નાત જાત કાંઈ ખબર નથી, કારણ કે વૈષ્ણવ કીધું પૂરું, પછી કાંઈ એમાં પૂછવા કરવાનું ન હોય. આપણને કદાચ કોઈ સામે મળે અને ખાલી એમ કહે કે હું વૈષ્ણવ છું, બસ પૂરું, પછી કાંઈ એમાં બીજું જાજુ જાણવાની જરૂરિયાત નથી. એટલે એકબીજાને કોઈનો કાંઈ ધંધો વ્યવસાય નાત જાત કાંઈ ખબર નથી. માધવદાસ સામગ્રી બનાવે છે, ઠાકોરજીને ભોગ ધરાવે છે, બધા પ્રસાદ લે છે, સત્સંગ કરે છે અને પછી વિરામ કરે છે. સવાર પડે છે અને માધવદાસ કહે છે કે વાસણભાઈ, મારે અહીંથી ગોકુલ બહુ દૂર છે, માટે આજ્ઞા આપો, હવે મારે નીકળવું છે. પણ વૈષ્ણવને મન તો વૈષ્ણવ પધારે એટલે જાણે ઠાકુરજી પધાર્યા. એટલે વાસણભાઈ કહે છે કે થોડાક દિવસ રોકાવને, હજી તો સત્સંગ કીર્તન કરીએ, આનંદ કરીએ. એટલે માધવદાસ ના પાડે છે કે નહીં, મારે નીકળી જવું છે. એવામાં બરોબર એક ભાઈ આવે છે. માધવદાસ, વાસણભાઈ ઘરે છો? તો કે હા. તો કે ઓલું ઘોડાનું પેગડું સાંધી લીધું હોય તો મને આપો ને, મારે 12 ગામ જવું છે ને મોડું થાય છે. આ વાત સાંભળીને તો માધવદાસ તો આભો બની ગયા કે આ શું? મેં વાસણભાઈને ત્યાં પ્રસાદ લીધા, મારો ધર્મ ભ્રષ્ટ થયો. મેં નીચી જાતિને ત્યાં પ્રસાદ લીધા, મારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. હવે હું કેમ કરીને શુદ્ધ થઈશ? જીવને આવા બધા વિચારો આવવા લાગ્યા. પણ વાસણભાઈને તો ખબર નથી કે માધવદાસના મનમાં આવા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે. એટલે વાસણભાઈ તો એનું કામ કરે છે, ઓલા ભાઈને વસ્તુ આપી દે છે. અને માધવદાસને હવે ખબર પડી ગઈ છે તો ચમારનું કામ કરે છે. અને માધવદાસ આજ્ઞા લઈ અને રવાના થાય છે, ગોકુલ જવા માટે નીકળે છે. અને માધવદાસ તે આખા શરીરે કોઢ નીકળ્યો છે. કારણ કે એના મનમાં સંશય ઊભો થયો છે કે મેં વાસણભાઈને ત્યાં પ્રસાદ લીધા. એટલે માધવદાસ ચાલતા 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 ગોકુલ આવે છે, ઠકરાણી ઘાટે જાય છે, મંદિરે પધારે છે. આપ શ્રી ગોપાલલાલજી બેઠકમાં બિરાજી રહ્યા છે. ખૂબ પીડા ઉપડી છે માધવદાસને.
સહન થતું નથી. મંદિરમાં પહોંચે છે, જેવા ઠાકોરજીના દર્શન કરવા જાય છે, ઠાકોરજી મુખ ફેરવી લે છે. ઠાકોરજી દર્શન દેતા નથી. માધવદાસ વિનંતી કરે છે કે હે નાથ, મારો એવો શું અપરાધ થઈ ગયો કે તમે મને દર્શન દેતા નથી? મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ? હું તો દાસનો છું, દાસ મારા વાલા. હું અબૂધ છું, હું કાંઈ જાણતો નથી. કેટલી વિનંતી ઠાકોરજીને કરે છે કે ઠાકોરજી તમે મને દર્શન કેમ નથી આપતા? મારાથી મુખ કેમ ફેરવી લીધું છે? એટલે ગોપાલલાલ માધવદાસને પ્રશ્ન કરે છે કે માધવદાસ, તારા મનમાં શું છે? તું મને એ કે. એટલે માધવદાસ એમ કહે છે કે હે નાથ, મેં વાસણભાઈને ત્યાં પ્રસાદ લીધા અને મારો ધર્મ ભ્રષ્ટ થયો. હવે હું કઈ રીતે શુદ્ધ થાઈશ? મારું તો બધું જ ધોવાઈ ગયું. ત્યારે ઠાકોરજી કહે છે કે વાસણ તો મારો પ્રિય ભક્ત છે. તું એના વિશે આવું વિચારે છે? મને તો એ બહુ વાલો છે. મને મારા વાલા ભક્તો મને અતિશય પ્રિય છે. એનાથી વધુ પ્રિય મને આ સૃષ્ટિમાં કંઈ નથી. અને તે એનો દ્રોહ કર્યો? તે એના વિશે આવી વિચારસરણી રાખી? હવે તું જો વાસણભાઈનું જૂઠું લઈશ, જૂઠણ લઈશ, તો આ તારા શરીરનો રોગ મટશે અને તારો ઉદ્ધાર થશે. આમાંથી તો હું એ તને ન છોડાવી શકું. એટલે માધવદાસ તો ઠાકોરજીની આજ્ઞા લઈ રાજકોટ ફરી પધારે છે. રાજકોટ આવી અને વાસણભાઈને બધી જ વિગતવાર વાત કરે છે કે માફ કરો મારા વાલા, માફ કરો. મારાથી ભૂલ થઈ ગઈ કે મેં એવું વિચાર્યું કે મેં તમારા ઘરે પ્રસાદ લીધા, મારું બધું જ ધોવાઈ ગયું, મારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. પણ તમે તો ઠાકોરજીના વાલા ભક્ત છો. મને આમાંથી છોડાવો મારા વાલા, મને આમાંથી છોડાવો. મને જો તમારું જૂઠણ આરોગવા મળશે ને તો હું આમાંથી છૂટીશ, બાકી હું નહીં છૂટું. વાસણભાઈ કહે છે કે તમે ઉચ્ચ કુળના બ્રાહ્મણ, મારાથી તમને જૂઠણ ન દેવાય. હું તમને જૂઠણ નહીં આપું, મને પાપ લાગે. વાસણભાઈએ ના પાડી અને માધવદાસ એ જ ટેક લઈને બેઠા છે કે જ્યાં સુધી જૂઠણ નહીં આપો ત્યાં સુધી હું અહીંથી નહીં જાઉં. 5 દિવસ નીકળી જાય છે, નથી માધવદાસ પ્રસાદ લેતા, નથી વાસણભાઈ પ્રસાદ લેતા. એટલે વાસણભાઈની પુત્રી પિતાને પ્રશ્ન પૂછે છે કે પિતાજી, આ વૈષ્ણવ કોણ છે? એટલે વાસણભાઈ બધી વાત કરે છે કે આવું આવું થયું છે અને આપણું જૂઠણ જોઈએ છે, પણ આપણાથી જૂઠણ ન દેવાય. એટલે આ પુત્રી વિચારે છે. જોકે ગામનાએ એવી પણ સલાહ આપી હતી માધવદાસને કે ઘરના વાસણ જ્યાં ધોવાતા હોય ને એમાં જો પ્રસાદના 1-2 કણકા રહી જતા હોય ને જો એ તમને પ્રાપ્ત થઈ જાય ને તો તમે છૂટી જાઓ. પણ વાસણભાઈના ઘરમાં એવો નિયમ કે પ્રસાદ લેવાઈ જાય તો એ થાળીમાં જલ પધરાવી અને એ ગ્રહણ કરી જવાનું,
અન્નનો એક દાણો પણ પાતળમાં નહીં રાખવાનો. એટલે વાસણભાઈની પુત્રી ને વિચાર આવે છે. એટલે શું કરે છે? તો કે એક ચોખાનો દાણો લઈ અને ખાડમાં નાખી દે છે કે જો માધવદાસ આ લઈ લેશે અને જો આ આરોગશે તો એમની આ જે કાંઈ પીડા છે એ બધામાંથી મુક્ત થઈ જશે. એટલે ખાડમાં ચોખાનો દાણો નાખે છે અને માધવદાસ એ લઈ લે છે. અને જેવો એ દાણો આરોગે છે ને એટલે મનને તૃપ્તિ થાય છે અને પછી સૂઈ જાય છે. સવાર પડતા જુએ છે તો શરીર પાછું એની કાયા એકદમ કંચન જેવી થઈ ગઈ છે. જે શરીરમાં કોઢ નીકળ્યો હતો એ કાયા કંચન જેવી થઈ ગઈ. આ જૂઠણથી જીવનો ઉદ્ધાર થઈ ગયો. વાસણભાઈની માફી માગે છે અને ત્યાંથી આજ્ઞા લઈને ફરી ગોકુલ પધારે છે કે ઠાકોરજી મારો અપરાધ ક્ષમા કરો, મારાથી ભૂલ થઈ ગઈ કે મેં ભગવત દ્રોહ કર્યો. જો આપણે જાણતા અજાણતા આવો દ્રોહ કરી દઈએ છીએ, પણ ભગવત સંગ હશે ને તો સાચો માર્ગ બતાવશે. સાચો માર્ગ બતાવશે ને તો તરી જશો. બાકી ભગવત દ્રોહ જો આવો કરશું તો ભગવદી સિવાય એમાંથી કોઈ આપણને છોડાવી નહીં શકે. ભગવદીનું આટલું મહત્વ છે આપણા માર્ગમાં. ગોકુલ જાય છે માધવદાસ, ઠાકોરજી દર્શન આપે છે, ઉપરણો ઓઢાડે છે અને કહે છે કે હવે તું ક્યારેય ભગવત દ્રોહ ન કરતો.